ભરૂચ ભાજપમાં આંતરિક વિખવાદ હવે જાહેર મંચ સુધી પહોંચી ગયો છે। સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને મહામંત્રી હિતેશ વસાવા સામે ખુલ્લેઆમ ગંભીર આક્ષેપો કરતા સંગઠનમાં ચાલતા ડખા બહાર આવ્યા છે। મનસુખ વસાવાનું કહેવું છે કે ચૂંટણીમાં ભાજપની હાર પાછળ જિલ્લા પ્રમુખની નિષ્ક્રિયતા અને સંગઠનની અંદરની ગેરસમજૂતી મુખ્ય કારણ રહી છે। તેમણે તો એ પણ આરોપ લગાવ્યો છે કે ચૈતર વસાવા અને જિલ્લા પ્રમુખ વચ્ચે સાંઠગાંઠ હતી। આ નિવેદનો માત્ર વ્યક્તિગત અસંતોષ નથી, પરંતુ ભાજપના સ્થાનિક સંગઠનમાં વધી રહેલા અસંતુલન અને જૂથવાદ તરફ ઇશારો કરે છે। સિનિયર નેતાઓને અવગણવાના આક્ષેપો કરીને સંગઠનની કાર્યપદ્ધતિ પર પણ સવાલો ઉભા કર્યા છે। આ ભાજપ છે, મન ફાવે તેમ નહીં ચાલે જેવા શબ્દો દ્વારા તેમણે પાર્ટી હાઈકમાન્ડ સુધી સંદેશ પહોંચાડવાનો પણ પ્રયાસ કર્યો છે। અને છેલ્લા ઘણા સમયથી ભાજપમાં આંતરિક વિખવાદ ક્યાંક ને ક્યાંક ચરમસીમાએ પહોંચી ગયો છે, જે પ્રમાણે અનેક બનાવો સામે આવી રહ્યા છે। અગાઉ પણ મનસુખ વસાવા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ભાજપ જ ભાજપને હરાવશે અને ક્યાંક ને ક્યાંક તેમની આ વાત સાચી પડી છે। અને જે જિલ્લામાં ભાજપનું નેતૃત્વ નથી આવ્યું અને તેમને હવે ક્યાંક ને ક્યાંક જિલ્લા પ્રમુખ પર આ દોષનો ટોપલો ઢોળી દીધો છે। અગાઉ પણ અનેક જગ્યાએ જ્યાં ભાજપની જે પેનલો છે તે નથી આવી શકી, ભાજપના પ્રમુખો નથી આવી શક્યા, હાર થઈ છે, ત્યાં અનેક વખત ને આવા ક્યાંક ને ક્યાંક આક્ષેપોની અંદર જ દોષનો ટોપલો પ્રમુખો ઉપર સોંપી દેવામાં આવ્યો છે, ઢોળી દેવામાં આવ્યો છે। આ વખત ફરી એકવાર જિલ્લા પ્રમુખ પર દોષનો ટોપલો ફોડવામાં આવ્યો છે। સાથે સાથે મહામંત્રીને પણ હવે આડે હાથ લેવામાં આવ્યા છે। તેમણે અનેક નેતાઓને પણ ક્યાંક ને ક્યાંક સવાલો કર્યા છે, પ્રમુખની કામગીરી પર પ્રશ્નો પણ ઉભા કર્યા છે અને ભાજપ કાર્યકરોમાં અસંતોષ ખુલ્લેઆમ હવે બહાર આવી રહ્યો છે। દરેકને ખબર છે કે ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે અને પોતે ભાજપ પાર્ટી પોતાની શિસ્તબદ્ધ પાર્ટી ગણાવતી હોય છે, પરંતુ જો હવે આવા સમાચારો સામે આવતા રહેશે તો ક્યાંક ને ક્યાંક તેની છબી પર પણ અસર પડશે, કારણ કે આવનારા સમયમાં જો વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તો ક્યાંક ને ક્યાંક હવે કાર્યકર્તાઓમાં અંદરને અંદર ડખા હશે, અંદરો અંદર મતભેદ હશે અથવા તો અંદર અસંતોષ જોવા મળતી રહેશે। જે સમગ્ર અનેક બનાવો સામે આવતા રહેશે તેને જોતા લાગી રહ્યું છે કે આવનારા સમયમાં જે ચૂંટણી યોજાશે તેમાં ક્યાંક ને ક્યાંક અસર કરશે। જે ચૂંટણીનું પરિણામ આવશે તેમાં પણ ભાજપને અસર થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જે રાજકીય વિશ્લેષકો છે તે પણ હવે સ્પષ્ટપણે કહી રહ્યા છે, અનેક મુદ્દે અનેક વખત આવા નિવેદનો સામે આવતા રહે છે કે ભારતીય જનતા પાર્ટી આંતરિક જે નબળી પડી રહી છે અને તેના જ કારણે આવનારા સમયમાં ભાજપ પર મોટું સંકટ આવી શકે છે તેવું પણ રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે, કારણ કે અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે। ભાજપમાં ક્યાંક ને ક્યાંક જૂથવાદ છે અને જે સ્થાનિક સ્તર પર ખાસ કરીને જે પાયો કહેવાય તેવા કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક પાર્ટી નેતૃત્વથી નારાજ જોવા મળી રહ્યા છે। અનેક લોકો તેવા આક્ષેપો કરી રહ્યા છે કે ભાજપમાં વર્ષોથી કામ કર્યા છતાં પણ તેમને કોઈ હોદ્દો આપવામાં આવ્યો નથી, તેમને કોઈ પણ પ્રકારની જે હોદ્દા આપવા જોઈએ તે આપવામાં આવ્યા નથી, તેમને ના ટિકિટ આપવામાં આવી છે અને ટિકિટ જ્યારે વહેંચણી થતી હતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તે દરમિયાન પણ કાર્યકરોમાં અસંતોષ ફેલાયો હતો। મોટી સંખ્યામાં ક્યાંક ને ક્યાંક લોકો પણ ભાજપથી નારાજ જોવા મળ્યા હતા અને તેની જ ક્યાંક ને ક્યાંક અસર ચૂંટણી પર પડી રહી છે। જે સ્થાનિક સ્વરાજ્યનું રિઝલ્ટ આવ્યું ભરૂચ જિલ્લામાં અને ક્યાંક ને ક્યાંક એવું લાગુ રહ્યું છે કે ભરૂચ જિલ્લા પ્રમુખ પર જે પ્રમાણે આક્ષેપો કરવામાં આવ્યા છે તેને લઈને હવે આવનારા સમયમાં શું ખુલાસો આવે છે, પાર્ટી નેતૃત્વ શું કરી રહ્યું છે તેના પર પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। તેના પર સૌ પૂરી નજર રહેશે કે પાર્ટી નેતૃત્વ શું જવાબ આપી રહ્યું છે, ગાંધીનગરના કમલમ ખાતેથી શું કહેવામાં આવી રહ્યું છે તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। જ્યારે સાંસદ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે અનેક સવાલો ઉભા થવા સ્વાભાવિક વસ્તુ છે। જ્યારે સાંસદ કહી રહ્યા છે કે હવે ભૂલ છે, જિલ્લા પ્રમુખની ભૂલ છે, તો ક્યાંક ને ક્યાંક તેમાં પણ અંતશઃ વાંક હશે। આપણી સાથે પત્રકાર જોડાયા છે ઇકરામ મલિક। ઇકરામભાઈ, મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે કે હવે ભાજપમાં ક્યાંક ને ક્યાંક એક અંદરો અંદર આંતરિક જૂથવાદ પણ જોવા મળી રહ્યો છે। મનસુખ વસાવાનું નિવેદન, તેમને સીધા જિલ્લા પ્રમુખ પર આક્ષેપો કર્યા છે, આપ કેવી રીતના જોઈ રહ્યા છો તેમના સમગ્ર નિવેદનને? ચોક્કસથી આ જે મનસુખ વસાવાએ પાછળ પણ આ પ્રકારના જે જિલ્લા પ્રમુખ છે તેની સામે નિવેદનો કરેલા છે। ગઈકાલે પણ મીડિયા પર ભાજપની જે હાથની જે મનસુખ બેઠક છે તેમાં પણ ભરૂચના જે સાંસદ છે મનસુખ વસાવા તેમના દ્વારા ખાસ કરીને જે જિલ્લા પ્રમુખ છે નીલ રાવ તેમની સામે અને જે મહામંત્રી છે એની પાછળનું મુખ્ય કારણ સમગ્ર ગુજરાતમાં ભાજપ કામનો દેખાવ જોઈ
નર્મદા જિલ્લાની જે જિલ્લા પંચાયત ગુજરાતની કુલ 34 જિલ્લા પંચાયતમાં પણ એકમાત્ર જિલ્લા પંચાયત નર્મદામાં પાર્ટી થઈ રહી છે.